ગુજરાતની ઓળખ ગણાતું પટોળા માત્ર વસ્ત્ર નથી, પરંતુ એક જીવંત પરંપરા છે. વર્ષો જૂની કળા, અઢળક મહેનત અને પેઢી દર પેઢી સંભાળેલી રહેલી વારસો જ્યારે એક પરિવારના હાથમાં જીવંત રહે છે, ત્યારે એ કળા વધુ વિશેષ બની જાય છે. રાજકોટમાં રહેતા રાઠોડ પરિવાર માટે પટોળું માત્ર વ્યવસાય નથી, પરંતુ તેમની ઓળખ અને શ્વાસ સમાન છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. નમસ્કાર, મારું નામ છે રાઠોડ ચંદ્રેશ અને અમે 60 વર્ષથી રાજકોટમાં રહીએ છીએ અને અમારો ધંધો છે પટોળાનો, જે મારા ત્રીજી પેઢી છું ત્યાંથી કાર્યરત ચાલુ છે. મારા દાદાની બધા કામ કરતા હતા, હવે આ અમે સંભાળેલું છે. અમે નોકરી પણ કરી છે સાઈડમાં, પણ હવે અત્યારે અમને આમાં વધારે રસ છે, જેમ કે આ અમારો વંશ પરંપરાગત પટોળાનો ધંધો છે અને આ અમારી કળા છે જે અમે સાચવી રાખીએ છીએ. એના માટે અમે હવે આ ધંધા ઉપર અમે આવી ગયા છીએ. પટોળાની સ્ટાર્ટિંગ રેન્જ જે છે એ દુપટ્ટામાં જઈએ તો 3,500 4,500 થી લઈને સ્ટાર્ટિંગ થાય છે, અને જે સાડી છે એ અત્યારે 8,500 9,000 થી ને સ્ટાર્ટિંગ થાય છે, જે રાજકોટી પટોળા કહેવાય. અને જે સેમી ઇકત છે એ 18,500 થી લઈને 40,000 લગીની આવે છે. પછી ટ્વિલ ઇકતમાં જે સાડીઓ આવે છે જે 25,000 થી લઈને 50,000 સુધીની રેન્જમાં મળી રહેશે. તો એના માટે અમે આ ટ્વિલ ઇકતને એ બનાવ્યા છે, જે 35 થી 40,000 ની રેન્જમાં મળી રહે એમને. તો જે 1.5 લાખ કે ન ખર્ચી શકે, તો એ રેન્જમાં જઈને એનું મટીરિયલ અને એ કમ્ફર્ટ રહે એ માટે. પછી શાલ આવે છે, શિયાળામાં અત્યારે ખૂબ સારી એવી ચાલે. એમાં શાલ તો બધા પહેરતા જ હોય, પણ જે આ શાલમાં પટોળાની ડિઝાઇન સાથે એક્સ્ટ્રા લુક આવી જાય કે વાહ, કોઈ જોવે તો એમ થાય કે ના, પટોળાની શોલ પણ માર્કેટમાં છે. જેમ કે ક્લચ બનાવીએ છીએ, પછી જેન્ટ્સમાં કોટી, ટાઈ, પછી મોજડી, પર્સ, એવી રીતના ચણિયા ચોળી, એ રીતના આપણે બધું અલગ અલગ વેરાયટી ટૂંકમાં આમાં એડ કરીને પટોળામાં થોડુંક ઉત્પાદન વધારે કરે. આ 2.5 લાખ પટોળામાં એવું છે કે આનો આખો તાણો તૈયાર થાય. એક એક તારને ગણતરીમાં હોય, એ ગણતરી કરીને આની ડિઝાઇન આખી સેટ કરવાની હોય ગ્રાફમાં. પેલા એ ડિઝાઇન સેટ થઈ ગયા પછી આપણે આનું ડિઝાઇનનું કામ ચાલુ થાય, બાંધવાનું. એ બંધાય પછી અને આ જેટલા કલર તમને આમાં દેખાય ને એ બધા કલર જેટલી વાર બાંધી એટલી વાર આપણે અલગ અલગ કલર કરી અને ઉડાડવાના, અને ડિઝાઇન આખી તૈયાર થાય. છેલ્લે આપણે આ તાર બધા ડિઝાઇન આખી ખોલી અને પાટી તૈયાર કરીને આનું આખું લાંબુ કરીને સેટ કરવાના હોય તાર, કે ડિઝાઇન આડાવડી ના થાય હોય. ત્યારબાદ આપણે રોલ ઉપર એને વીંટી અને પછી વિવિંગમાં લઈ. એ વિવિંગ કરતા આપણે આશરે લગભગ 6 મહિના જેટલો સમય લાગી જાય, કારણ કે આ 2 ઇંચ, એક પટોળું કરતા આપણે 6 મહિના જેટલો સમય લાગે, કારણ કે એક 2 ઇંચ જેટલું કરીને આનું ફિનિશિંગ કરવાનું હોય. આડા અને ઊભા તારમાં બેમાં ડિઝાઇન હોય, એટલે એ બે મેચ કરવાની હોય. એના લીધે આપણે આટલો સમય લાગે અને ફિનિશિંગ કરવાનું હોય. જ્યારે રાજકોટી પટોળામાં એક જ તારમાં, આડા તારમાં ડિઝાઇન હોય, એટલે એના ભાવમાં અને આ કામમાં થોડોક ડિફરન્ટ અને ફેર લાગે. ખાસિયતમાં એ છે કે આ તમે પટોળું 50 વર્ષ લગી સાચવીને રાખો કે પહેરો તો આમાં તમને કલર કે ડિઝાઇન નહીં જાય. જ્યારે લોકલ કે ડુપ્લિકેટ પટોળામાં જે તમે જોવા મળે કે એ 2-4 મહિનામાં તમારે જતી રહે. પણ આ વસ્તુ એવી છે કે તમે, પટોળાની કહેવત છે કે પટોળું ફાટે નહીં, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એ કહેવત આના ઉપરથી પડી કે પટોળું ફાટી જાય તમારે, મટીરિયલ કદાચ ડેમેજ થાય તો ચાલે, પણ આ જે એકવાર ડિઝાઇન થઈ ગઈ કે ટાઈ ડાઈ થઈ ગઈ પછી આ જિંદગીમાં ક્યારેય ન જાય.